अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। अवध निरतण अंजलि अवध निरतण अंजलि टपकत श्वास श्वास ए हरि भुजाविण जात है अवसर ईश्वर दास नारायण रा नाम री नारायण रा नाम री पड़ी बुढ़पणे पिछाण हे बाळपणु जोबन बखत अरे वो दिन गए अजान कब हुक दार पार महल महल नहीं कब हुक दार पार कब हुक तार पार पात्र पात्र नहीं कब हुक तार पार कब हुक सरवर नीर नीर नहीं कब हुक सरवर एक कब हुक नार घर लक्ष्य लक्ष्य नहीं कब हुक नार घर तो खेम करण चे तो सकल कहे सुकवि निरख के एक अचल दिसे वो ना अचल अचल एक हरि नाम स्वर्गस्थ जेठा बापा ने अंजलि आपवा माटे भजनांजलि आपवा माटे જ્યારે હું અને આપ મળ્યા છે જેમ અગાઉ કહેવાનું એમ મૃત્યુ એ અનિવાર્ય છે જે જન્મે છે એનું મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુ આવે છે તો બધાને પણ એને સમજી નથી શકાતું મૃત્યુને કોઈ સમજી શક્યું નથી આવે છે બધાને પણ એ આવી પડેલા દુઃખ પરિવાર પર આવેલા દુઃખ ભીમાભાઈ અને એમનો આખો પરિવાર પર જે દુઃખ આવ્યું છે એમને એ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે આપણે બધા હરિભજન કરીએ છીએ આ ભજન જે છે હમણાં અહીંયાથી ગવાતા હતા એ ભજન એ બધાને આનંદ નથી આપી શકતા ભજન માં બધાને આવે છે ખરો આનંદ એનો હોય છે ખરો પણ ભજનમાં બધાને આનંદ નથી એના રસજ્ઞોને છે એના મર્મજ્ઞોનો છે એમાં ડૂબેલાઓને છે તો એનું કારણ શું કારણ કે ભજન છે ને લોકરંજન નથી, એ આત્મરંજન છે, એ આત્માનો ખોરાક છે.
જે જાગી ગયેલા છે એવા મહાપુરુષોએ મને અને તમને જે વાણી આપી એ વાણી આ આપણા ભજનીકો આપણને સંભળાવે છે. તો લોકરંજન અને પ્રભુનું ભજન એમાં કાંઈ તફાવત છે કે નહીં? બાપુ એક જગ્યાએ લખ્યું છે, દેવરાજભાઈ દાદ બાપુની એક રચના છે. ભીમાભાઈ અમારા બધાના સ્નેહી મિત્ર છે અને એમનો આખો પરિવાર, જેમ અહીંયાથી બધું કહેવાનું કે આ ગામમાં આવી અને એમની જે શાખા છે, એમની જે આબરૂ છે, એમની જે ઇજ્જત છે એ ખૂબ નોંધનીય અને વંદનીય છે. ત્યારે સદગતના આત્મા અને શાંતિ અર્થે આ ભજનનો કાર્યક્રમ છે. તો ભજન શું છે એને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ છીએ આપણે બધા. ભજન લોકરંજન નથી. એ લોકરંજન કે પ્રભુના ભજનમાં, લોકરંજન કે એ પ્રભુના ભજનમાં એ કાંઈ તફાવત છે કે નહીં? હિસાબ થોડો કરતા રે જો ભાઈ, હિસાબ થોડો કરતા રે જો ભાઈ. લોકરંજન કે પ્રભુના ભજનમાં, લોકરંજન કે લોકરંજન કે પ્રભુના ભજનમાં તફાવત છે કે નહીં? હિસાબ થોડો કરતા રે જો મારા, હિસાબ થોડો કરતા રે જો. લોકરંજનથી લક્ષ્મી મળે. લોકરંજન કરતા જો આવડે તો આ ધન કમાવું બહુ સહેલું છે કલાકાર માટે. લોકરંજનથી લક્ષ્મી મળે, નાથજી મળશે નહીં, નાથજી મળશે નહીં. તો નિર્ધનપણું, અરે નિર્ધનપણું, નિર્ધનપણું મીરાને નરસિંહને, નિર્ધનપણું મીરાને નરસિંહને કોઈ દી નડ્યું નહીં. હિસાબ થોડો કરતા રે જો મારા, હિસાબ થોડો કરતા રે જો. લોકરંજન કે પ્રભુના ભજનમાં, લોકરંજન કે પ્રભુના ભજનમાં તફાવત છે કે નહીં? હિસાબ કરતા રે જો, હિસાબ થોડો કરતા રે. લોકરંજન કે પ્રભુના ભજનમાં કાંઈ તફાવત છે કે નહીં? હિસાબ થોડો કરતા રહેજો ભાઈ. કે લોકરંજનથી લક્ષ્મી મળે પણ ઓલો નાથજી મળશે નહીં. આ જેણે ગાયું છે, જેણે રચનાઓ કરી છે, એ તો એને પામવા માટે કરી છે. તો હવે લક્ષ્મી ન મળે, પૈસા ન મળે, ધન ન મળે તો નિર્ધન રહીએ ને. તો નિર્ધનપણું એ મીરાને નરસિંહને, નિર્ધનપણું એ મીરાને નરસિંહને કોઈ દી નડ્યું નહીં. એને કોઈ દી ફરિયાદ કરી? એ તો આપણે ગાય છે એની ઊંડી સ્વીકારીને બધું નરસિંહ, એને ફરિયાદ નથી કરી આપણી સામે મારી પાસે કાંઈ નથી. એ તો ભરપૂર ભરેલા છે. જગની હામે
આપણે નાચી નકામા કરીને તાતા થઈ. આ જગતની સામે નાચીએ છીએ ભૂપતભાઈ, જગની સામે આપણે નાચીએ નકામા કરીને તાતા થઈ. આટલી મહેનત જો એને મેળવવામાં કરીએ, પણ મુજરો કર્યો નહીં ઓલા મનમોહન નો, મુજરો કર્યો નહીં એ મનમોહન નો. આયુધ એળે ગઈ હિસાબ થોડો કરતા રે જો મારા, હિસાબ થોડો કરતા રે જો ભાઈ. અરે લોક રંજન કે પ્રભુનો ભજન, લોક રંજન કે પ્રભુના ભજનમાં તફાવત છે કે હિસાબ થોડો કરતા રે જો, કરતા રે જો, કરતા. દાદ કે હરી છે સાચો સરાણીઓ, એનું મૂલ્યાંકન ખોટું ન હોય, આપણે ભૂલ કરી જાય. દાદ હરી છે સાચો સરાણીઓ, ખોટા ને મૂલવે જ નહીં. બોલ્યો ખોટા ને મૂલવે જ નહીં. એની સરાણે જે નર ચડિયા, એની સરાણે જે નર ચડિયા, કોઈ દી જંખવાણા નહીં. હિસાબ થોડો કરતા રે જો, હિસાબ થોડો કરતા રે જો, કરતા રે. આવો હિસાબ જે ભજનનો કરે છે એના માટે તો ભજન સંજીવની કયો તો સંજીવની છે, એના માટે તો ભજન એનું જીવન કયો તો જીવન છે. પણ આપણને સમજાવવા માટે આ બધું છે, આ જે કાંઈ છે એ આપણને સમજાવવા માટે છે. કવિઓએ સંતોએ આપણને સમજાવવા માટે બધું કીધું છે. હા, અહીંયાથી પિતા વિશે એક કાવ્યભાઈ દેવરાજભાઈએ રજૂ કર્યું. માતા વિશે ઘણું લખાણું, બહુ સાચી વાત છે. મા વિશે દુનિયામાં બહુ લખાણું છે, પણ પિતા વિશે બહુ ઓછું લખાણું, બહુ લખાઈ નહીં શક્યું. એનું કારણ આપણે ગોતવું હોય તો ગોતી શકીએ, કેમ નહીં લખાણું હોય? કેમ કવિઓએ પોતાના ભાવ, કોને પિતા પ્રત્યે ભાવ ન હોય? પણ બધી જ ભાવનાઓ, આપણી અંદર પડેલા દરેક ભાવ જો માણસ બોલીને વ્યક્ત કરી શકતો હોત, શબ્દથી જ જો વ્યક્ત થઈ શકતા હોત બધા જ ભાવો, કારણ કે આપણે જે કાંઈ અંદર થાય છે એ બધું આપણે બોલીને વ્યક્ત કરીએ છીએ, પણ બધું જ જો બોલીને વ્યક્ત થઈ શકતું હોત તો ઈશ્વરે આપણને આંખમાં આહું આપવાની જરૂર નહોતી. આ આહું શું કામ આપ્યા? એ શેનું પ્રતીક છે? આહું આપવાની ઈશ્વરને આપણને જરૂર નહોતી. અને બધો જ આનંદ જો બોલીને, ગાઈને, નાચીને, કૂદીને, વગાડીને જો વ્યક્ત થઈ શકતો હોત તો ઈશ્વરે આપણને હાસ્ય આપવાની જરૂર નહોતી. હાસ્ય આપ્યું છે, દુઃખ અને સુખ બેયના પ્રતીકો હાસ્ય અને રુદન બે આપણને આપ્યા છે. અમુક સમયે શબ્દ ટૂંકા પડે. પિતાની જ્યારે વાત આવે ત્યારે મને એમ લાગે છે કવિઓની કલમ પણ અટકી જાતી હશે, એ નહીં લખી શકતા હોય. પણ આ મૃત્યુ મેં જેમ આપને કીધું એમ એક બે ફૂલડા અહીંયા અર્પણ કરવા માટે આવ્યો છું, કારણ કે આ પરિવાર સાથેનો અમારો બધા કલાકારોનો જૂનો નાતો છે. તો મૃત્યુ આપણને સમજાતું નથી. કવિ કલ્પના કરે છે કે આ શું હશે, શું થાતું હશે, મૃત્યુ કેમ આવતું હશે. તો એમણે કવિને એક ચિત્ર દેખાય છે, અને ચિત્ર એવું છે
કે ઘંટી ફરે છે. આ ઘંટીની અહીં વ્યાખ્યા ન કરવી પડે, પણ દાદ બાપુએ એક જગ્યાએ લખ્યું છે. હા હા, કે જુગેમાં ભરડાય છે જીવડા જુગ એમાં, એ ભરડાય આ જીવડા લોટ થઈને રે ઉડી જાય કાળની ઘંટી જું ફરતી રે બ્રહ્માના જુગને માં ઘંટીમાં દાણા ઓરાય, એક બે દાણા નહીં પણ આખે આખા બ્રહ્માના યુગો ઓરાય છે. પણ આ ઘંટી છે કેવી કાળ મહારાજ ઘંટી? આ ભૂથરાના બે પડ ઉત્તર આવ્યા. આ ઘંટીનું એક પડ આકાશ છે અને એક પડ ધરતી છે. આ ભૂથરાના બે પડ ઉતરાયા માયા માકડીમાં. બે પડ હોય ને એની વચ્ચે ઈશ્વરે આ માયા નામની માકડી મૂકી છે, એકેય પડને નોખા ન પડવા દે. આ ભૂથરાન પડ ઉતરાયા માયા માકડી અને એમાં સત ધર્મ નો ખીલડો છે કોડ્યો. સત ધર્મ નો ખીલડો ખોડ્યો ઓરણે જુગોરાયા કાળની ફરતી રે બ્રહ્મા જુગજે માં ભરતા બ્રહ્મા જુગજે મોરે ભરડા. કાળની ઘંટી ફરે છે તો આપણે ત્યાં ઘંટીના બે પડ જો કહાઈ જાય, લીસા થઈ જાય તો એને ટંકાવા જાવી પડે, ઘંટીને ટંકાવવી પડે. તો આ કાળની ઘંટીને ટાકણા કોણ મારે? તારું મારું એ જે માં ટાકણા માર્યા. આ તારું આ મારું ઘંટીને ટાક્યા કરે છે કાળની ઘંટીને. સપ ગઈ છે લૂંટાય ઘંટીની, સપ ગઈ છે લૂંટાય. ફરતી ઘંટી હવે ફૂલડા દેવી. અરે ફરતી ઘંટી
બચે ખરું? કાળની ઘંટી ફરે છે, બ્રહ્માના યુગ એમાં વરડાય છે, તારું મારું એ ઠાકણા મારી મારી અને ઘંટીની નિસપને વીખી નાખે. આભ અને ધરતીના બે પડ છે, માયા રૂપી માકડી મૂકી છે, સત ધર્મનો એમાં ખીરડો છે. આવી ઘંટી અને ખુદ જગદંબા દળી રહી છે. એમ કહે છે કે દળતી જગદંબાય. તો કાળની ઘંટીમાંથી કોણ બચી શકે? તો કોક બચે છે તો ખરું, કોક રહી તો જાય છે. દાદ કહે એ ભરડાયા દુનિયા, આખી દુનિયા ભરડાઈ જાય. આખી સૃષ્ટિ છે એ ભરડાય છે તો ખરા, દાણા ભરડાય છે તો ખરા, પણ અમુક રહી જાય. દાદ કહે એ ભરડાયા દુનિયા. કોણ ભરડાય? જે ખિલડેથી ખસી જાય. સત્યનો ધર્મનો નીતિનો ખિલ્લો પકડી. દાદ કહે ભરડાયા દુનિયા, ખિલડેથી ખસી જાય. પણ અમર નામના એની આ જગમાં અમર નામના, અરે અમર નામના એની આ જગમાં સતધર્મ સમજાય. બાકી ખીલાની આજુબાજુમાં થોડાક દાણા ચોટ્યા હોય ને ભરડાતા નથી. જેને સત્યનો નીતિનો અને ધર્મનો કિલ્લો પકડી રાખ્યો હોય એ ભરડાતા નથી. છેલ્લે દેવરાજભાઈએ જે રચના ગાઈ એની એક કડી રહી ગઈ, એ આપણી સામે રજૂ કરીને પછી મારા શબ્દોને વિરામ આપું. ઉગવા હારું જોને ઉતાવળો સૂરજ આથમી જાય. સૂર્યાસ્ત થાય કોઈને ગમતું નથી, પણ એનું પાછું ઉગવું હોય એટલે અસ્ત થાય. ઉગવા હારું થઈને ઉતાવળો સૂરજ આથમી જાય. રાતને હૈયે ધર્મપત આપવા, રાતને હૈયે ધર્મપત આપવા, બિંબ બદલતો જાય. સૃષ્ટિનું સર્જન નટકે નહીં જમાનો, રૂપ બદલતો જાય જમાનો, રૂપ બદલતો જાય जमानो. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.